નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે ગ્લોબલ માર્કેટ્સથી મિશ્ર સંકેતો. ગિફ્ટ નિફ્ટીમાં ફ્લેટ કારોબાર. ઈરાન પર અમેરિકાના હુમલા અટક્યા હોવાથી એશિયાના બજારોમાં તેજી. ટ્રમ્પના નિવેદન બાદ ગઈકાલે નીચલા સ્તરેથી સુધરીને બંધ થયા યુએસના બજાર. ડાઉમાં દિવસના નીચલા સ્તરથી જોવા મળી 300 પોઈન્ટ્સની રિકવરી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર આજે હુમલાની યોજના ટાળી. કહ્યું, કતાર, સાઉદી અરબ અને સંયુક્ત અરબ એમિરેટ્સની અપીલ બાદ લીધો નિર્ણય. પરંતુ વાતચીત ફેલ થઈ તો કરશે મોટો હુમલો. રિપોર્ટ્સ મુજબ ઈરાને ફરી યુએસને આપ્યો છે શાંતિનો 14 સૂત્રીય પ્રસ્તાવ. પશ્ચિમ એશિયામાં શાંતિ વાર્તા થવાની આશાએ ક્રૂડમાં નરમાશ. $109 પાસે બ્રેન્ટ. તો ડોલરમાં નરમાશ અને મોંઘવારીની ચિંતા ઘટવાથી સોનામાં મજબૂતી. $4,550 ઉપર પહોંચ્યું કોમેક્સ ગોલ્ડ. એક સપ્તાહમાં બીજી વાર વધી પેટ્રોલ ડીઝલની કિંમતો. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 87 પૈસા વધી ₹98.64 પ્રતિ લીટર થઈ. દિલ્હીમાં ડીઝલ પણ 91 પૈસા થયું મોંઘું. મુંબઈમાં પણ વધ્યા ભાવ. અદાની એન્ટરપ્રાઇઝિસે ઈરાનથી કથિત એલપીજી શિપમેન્ટ ખરીદવા મામલામાં અમેરિકી સરકાર સાથે કર્યું સેટલમેન્ટ. અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ મુજબ કંપની $27 લાખ આપવા માટે તૈયાર. 20% વધ્યો એસ્ટ્રેલનો નફો. આવકમાં પણ 24% વધારો. અનુમાનથી ઓછા રહ્યા માર્જિન્સ અને નફો. અને આજે આવશે નિફ્ટીમાં બીએલના પરિણામ. 3% વધી શકે છે નફો, જોકે માર્જિન્સ પર દબાણ શક્ય. આ સાથે જ બીપીસીએલ, મેનકાઇન્ડ ફાર્મા સહિત 4 વાયદા કંપનીઓના પણ આજે પરિણામ.